નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। પાલનપુરમાં ચૌધરી સમાજના એક યુવાનની હત્યાના બનાવને લઈને ચૌધરી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આ ગંભીર મામલે ચૌધરી સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી અને ન્યાયસંગત તપાસ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ચૌધરી સમાજ દ્વારા રજૂ કરાયેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હાલ પોલીસ દ્વારા હત્યાના કેસમાં યોગ્ય અને કાયદેસર તપાસ ચાલી રહી છે। તપાસ દરમિયાન પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડતા અને ગેરમાર્ગે દોરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ પોલીસને તેમનું કામ નિષ્પક્ષ રીતે કરવા દેવામાં આવે તેવી સ્પષ્ટ માંગ પણ કરવામાં આવી છે। આ સંદર્ભે ચૌધરી સમાજના પ્રતિનિધિઓ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિને આવેદન પાઠવવામાં આવ્યું હતું। સમાજ દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે આ મામલે તપાસ સંપૂર્ણપણે ન્યાયિક અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવે જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે। પાલનપુરમાં બનેલી આ ઘટનાને લઈને ચૌધરી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હોવાની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે। સમાજ દ્વારા શાંતિ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે પણ અપીલ કરવામાં આવી છે। શું નામ આપણું? એડવોકેટ પ્રિન્સ ચૌધરી। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો? આજે જે આવેદનપત્ર આપ્યું છે એના અનુસંધાનમાં છે કે 20 તારીખે જે પાલનપુરમાં મર્ડરની ઘટના બની છે, જે હત્યા થઈ છે, એના અનુસંધાનમાં અમે આપ્યું છે। એમાં અમારી 6-7 મુદ્દાની માંગણી છે। એમાં જનરલી મુદ્દો એ છે કે આ એક ગુનેગાર છે, કોઈ વ્યક્તિ નથી, અને ગુનેગાર એનો કોઈ સમાજ નથી હોતો। તો આ એક સર્વ સમાજ રીતે અમે આવેદનપત્ર આપ્યું છે કે સમાજમાં આવા જે અસામાજિક તત્વો છે, જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, એમને કોઈ સપોર્ટ ના કરે, રેલી કાઢી અને એના સમર્થનમાં ન્યાયની માંગણી કરી શકે, બાકી એમનું સમર્થન ના કરવું જોઈએ। બીજો મુદ્દો અમારો એ હતો કે એફટીસી કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો ટ્રાયલ ચાલે, જેથી કરીને બંને પક્ષને જલ્દી ન્યાય મળી શકે। બીકોઝ ડિલે જસ્ટિસ ઇઝ ડિનાઇડ જસ્ટિસ। તો જેટલો ઝડપી ન્યાય મળે એટલું સારું છે દરેક વ્યક્તિ માટે। ત્રીજો મુદ્દો અમારો એ હતો કે આ જે ટ્રાયલ ચાલે એનું ડ્યુરેશન નક્કી થવું જોઈએ, કે આટલા ટાઈમમાં આનો ડ્યુરેશન ફિક્સ કરી અને એનું જજમેન્ટ આપવું જોઈએ। બીજો એક મુદ્દો છે કે એસપી કક્ષાના કે એની સમકક્ષ કક્ષાના લોકો, જે અધિકારી છે, એ આની તપાસ કરે, નિષ્પક્ષ તપાસ થઈ શકે। અને કોઈ બી વૈજ્ઞાનિક ઇઝ લાઈક સાયન્ટિફિક મેથડથી આની તપાસ થવી જોઈએ, જેમ કે ફોરેન્સિક્સ છે, મોબાઈલ લોકેશન ટ્રેક કરે, કોલ હિસ્ટ્રી કઢાવે, આમાં બીજા કોઈ અસામાજિક તત્વો એની સાથે જોડાયેલા છે કે નહીં એનો પર્દાફાશ કરે પોલીસ। અને જે આરોપીના પરિવાર અને બીજા લોકો દ્વારા જે રેલી કાઢીને આ પ્રેશર આપવામાં આવે છે જે તપાસ એજન્સીઓ ઉપર, એ ના આપવું જોઈએ। અને આ જે ગુનેગાર છે એ ઓલરેડી હી ઇઝ અ હેબિચ્યુઅલ ઓફેન્ડર, ઓલરેડી 7 ઓફેન્સ ઇઝ રજિસ્ટર્ડ ઇન પાલનપુર કોર્ટ। તો હેબિચ્યુઅલ ઓફેન્ડર છે અને એને આગળ બી ઘણા ગુનાઓ કરેલા છે, અને આ જે છે એ મુખ્ય ગુનો છે। તો આવા વ્યક્તિઓ સમાજમાં બહાર બી ના રહેવા જોઈએ, કારણ કે એ જો બહાર રહે તો બીજા વ્યક્તિઓને બી ખતરો રહે છે। સો હી ઇઝ નોટ આઉટ, અધરવાઇઝ ઇઝ વેરી ડેન્જરસ ફોર પીપલ એન્ડ અધર સોસાયટી। સો અવર ડિમાન્ડ ઇઝ લાઈક દેટ। અરવિંદ ચૌધરી, આજાણા યુવક મંડળનો પૂર્વ પ્રમુખ છું, અને આજે જે 20 તારીખે પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાન ભરતભાઈ ચૌધરી પર જે ઘટના બની અને ભરતભાઈનું અવસાન થયું, એ પછી આરોપીઓની સરકારે ધરપકડ કરી। આરોપીઓના પરિવાર તરફથી રેલી અને સરઘસ કાઢીને સરકાર ઉપર દબાણ બનાવવાનું, કોઈ પ્રેશર બનાવવાનો પ્રયત્ન કર્યો। એના અનુસંધાને અમે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, અને એની અંદર આવી કોઈ આરોપીઓ તરફે દબાણ ના બને, જો કોઈ એવું એમને મદદગાર કરતો હોય એના ઉપર પણ ફરિયાદ દાખલ કરો, એવી અમારી પહેલી રજૂઆત હતી। એસપી કક્ષાના અધિકારીને તપાસમાં મુખ્ય અધિકારી નિમો, એ અમારી બીજી માગણી હતી, અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો એવી અમારી મુખ્ય 3 નંબરની માગણી હતી। અને અનુસંધાને આજે અમે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું।